અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે અને જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ અત્યારે વરસાદી પાણી છે તે ભરાયેલા છે। આપ જોઈ શકો છો કે આ એક બાજુ વરસાદી પાણી છે અને બીજી બાજુ જે નવરાત્રી છે તેની તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે કે નવરાત્રીને લઈ તૈયારીઓ છે તે કરી દેવામાં આવતી હોય છે, ત્યારે આયોજકો પણ ચિંતિત છે। હવે કારણ કે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રીને લઈ અને તેની તૈયારીઓ ચાલી રહી છે, સાથે જ વરસાદની જે રીતે આગાહી છે અને વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ચિંતા વધી રહી છે। ખાસ કરીને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે અત્યારે તો જે રીતે વરસાદ થઈ રહ્યો છે 30 તારીખ સુધી વરસાદી માહોલ છે તે જોવા મળશે અને સાથે સાથે નવરાત્રીમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બંને નક્ષત્રો આવી રહ્યા છે અને નક્ષત્રોના કારણે પણ વરસાદ છે તે થશે। બીજી બાજુ ચોમાસું છે તે વિદાય પણ લઈ રહ્યું છે, એટલે કે આ ગતિવિધિઓ છે અને તેના કારણે વાતાવરણ ઉપર જે અસર જોવા મળી રહી છે, સાથે જ નવરાત્રીની તૈયારીઓમાં આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। જોકે જે રીતે પાછોતરો વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં થોડો પણ વરસાદ થતો હોય છે ત્યારે પાણી ભરાયેલા છે અને અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયેલા છે, જેને લઈ આયોજકો અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે, સાથે વરસાદનું વિઘ્ન પણ જોવા મળી રહ્યું છે। જ્યારે હવામાન વિભાગ છે તે આગાહી કરતું હોય છે ત્યારે ખાસ કરીને તો જે એક મંથની આગાહી કરતું હોય છે તે હવે 30 તારીખે આવશે કે ઓક્ટોબર મહિનામાં વાતાવરણ, તાપમાન અને વરસાદ કેવો રહેશે, પરંતુ બીજી તરફ છે કે જે 5 દિવસની આગાહી કરતું હોય છે તેમાં પણ કહ્યું છે કે આગામી 48 કલાક વરસાદી માહોલ છે તે જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે ભારે પવન સાથે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની જે તૈયારીઓ થઈ રહી છે તેમાં વરસાદ છે તે વિઘ્ન બની રહ્યો છે, સાથે જ જે ચોમાસું પાક પણ હવે તૈયાર થવાની તૈયારીમાં છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ આવે છે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। અત્યારે હજુ પણ નવરાત્રીમાં વરસાદ થશે એટલા માટે કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે એક પછી એક સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બનતી રહેશે અને જ્યારે પણ બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતી હોય છે તેની અસર સીધી ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે, એટલે નવરાત્રીમાં પણ હસ્ત નક્ષત્ર એટલે કે આપણે એવું કહેવાય છે કે હાથીઓ જે હોય છે તે વરસતો હોય છે, ગાજવીજ સાથે વરસાદ છે તે થતો હોય છે અને તેના કારણે નવરાત્રી બગડે તેવું પણ લાગી રહ્યું છે। એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા હતા, રાતનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। સૂર્યદાદાના દર્શન જ નથી થયા અને ખાસ કરીને જે રીતે વરસાદી માહોલ છે અને વરસાદ શરૂ થયો હતો તેના કારણે નોકરી ધંધા ઉપર જતા લોકો પણ પરેશાન થઈ રહ્યા હતા, રેનકોટનો સહારો લેવો પડ્યો, વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે લાઇટનો પણ સહારો લોકોએ લેવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, જેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક સમગ્ર ગુજરાતમાં વાતાવરણ યથાવત રહેશે, વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ પાણી થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ અમદાવાદવાસીઓ પણ ભારે ઉકળાટથી જે થઈ રહ્યો હતો અને તેના કારણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જોકે વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।